તો રાજ્યમાં વધુ એક બ્રિજમાં બેદરકારી જોવા મળી છે। સાણંદ ચેખલા રોડ પર બે સ્પાન વચ્ચે જોઈન્ટ સળિયો નીકળી ગયો છે। એક વર્ષ પહેલા જ આ બ્રિજનું લોકાર્પણ થયું હતું। અંદાજિત 60 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થયો હતો। અંદાજે 700 મીટર લાંબા ઓવરબ્રિજ હવે જર્જરિત બન્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાહુલ જોડાઈ ગયા છે। રાહુલ, રાજ્યમાં વધુ એક બ્રિજ જર્જરિત બન્યો છે। એક વર્ષ પહેલા જ આ બ્રિજનું લોકાર્પણ થયું, શું વિગતો? બિલકુલ, જે પ્રકારે રાજ્યની અંદર ઘણા સમયથી જર્જરિત બ્રિજની ઘટનાઓ સામે આવતી હતી, ત્યારે વધુ એક બ્રિજમાં જે છે બેદરકારી સામે આવી છે। ખાસ કરીને આ જે બ્રિજ છે સાણંદ ચેખલા રોડ ઉપરનો જે બ્રિજ છે, રેલવે બ્રિજ છે તૈયાર કરવામાં આવ્યો। આ બ્રિજ જે છે ખાસ કરીને દ્વારકા, બાવળા અને સાણંદના જે લોકો છે જેના ઉત્તર ગુજરાત એટલે નળ સરોવર, માફ કરજો, જે ફોર્ટ છે, કડી છે, મહેસાણા જવા માટે ખૂબ મહત્વનો આ બ્રિજ જે છે એ માનવામાં આવે છે। અને એક વર્ષ પહેલા એટલે કે 13 માર્ચ 2025 ના રોજ આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અંદાજે 700 મીટર બ્રિજ જે 60 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો, તેનું આજે જે પ્રકારના વિડીયો જે સામે આવ્યો છે તે બે સ્પાન વચ્ચેનો જે લોખંડનો સળિયો છે તે જે છે એ નીકળી ચૂક્યો છે। સાથે સાથે નવાની વાત એ છે કે આ સળિયો નીકળ્યો હોવા છતાં પણ માત્ર કોરિડોર કરીને રસ્તો હજુ પણ કાર્યરત રાખવામાં આવે છે। એટલે કે જે પ્રકારે એક વર્ષમાં જ આ બ્રિજ જર્જરિત હાલત તેની કામગીરી પર પણ અનેક સવાલો જે છે ઉભા થઈ રહ્યા છે। જી રાહુલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।